શું નામ તમારું? મારું નામ સનીતભાઈ અરવિંદભાઈ મેંદપરા, તમારું ગામ કયું? કુંતાસી રાજપર, અને કંઈક બનાવ બન્યો તો ને કયું પોલીસ સ્ટેશન લાગે? મોરબી તાલુકા પોલીસ સ્ટેશન. અને શું બનાવ હતો આખો? બનાવમાં એવું હતું કે નાના છોકરાઓને 10 વર્ષના છોકરાઓને ચકલી પોપટ રમાડતા હતા. એટલે અમે એમને જાણ કરવા ગયા કે આ વસ્તુ વ્યાજબી નથી, ગામના છોકરાઓ બગડે છે, એટલે આ વસ્તુ તમે બંધ કરો. એમાં એમના બધા ભાઈઓ હતા, ભેગા હતા અહીંયા. ત્યારે અમને સામેથી એને એમ કીધું કે અહીંયા તો હંધી રમાશે, એમ કરીને અમારા ઉપર હુમલો ચાલુ કરી દીધો. કેટલા જણા હતા? અમે 2 ભાઈ હતા અને એ લોકો 9 જણા હતા. શું નામ છે? 9 નામ છે કારુભાઈ, નંદાભાઈ, વાઘજીભાઈ, રમેશભાઈ, સંજયભાઈ, એ પછી નાનજીભાઈ અને એમના ભાઈ મનુભાઈ. હવે તમારી માંગ શું છે? માંગ એ છે કે અમને આનો ન્યાય જડે અને આ નાના છોકરાની જે સંગત બગાડે છે જુગાર રમવામાં ને એમાં, એનો અમને કંઈક ન્યાય જડે એ જ અમારી પોલીસ આગળ માંગ છે કે આનું કંઈ નિરાકરણ લાવે. અને આ ગામમાં જુગાર રમાડે પોલીસ આવે છે કે નથી આવતી? ના, પોલીસ કોઈ આવી નથી. કાલે અમને પોલીસને જાણ કરી હતી તો પોલીસ કોઈ પણ અહીંયા ચક્કર મારવા આવી નથી. અને કેટલા ટાઈમથી જુગાર હાલે? આ જુગાર હાલે છેલ્લા 7 થી 8 દિવસથી રોજ રમાડે. રોજ રાતે ચોક વચ્ચે, મેન બજારમાં ચોક વચ્ચે રમવા બેસી જાય. તાલુકા પોલીસ સ્ટેશન આવતું જ નથી પોલીસ? ના, કોઈ આવ્યું જ નથી.